એક તરફ જૂનાગઢ માંગરોળ પંથકમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે. વહેલી સવારે ખેતીકામ છોડી ખાતર માટે ખેડૂતો ખાતર ડેપો આગળ જઈ લાઈનોમાં ઊભા રહે છે, છતાં ખાતર મળતું નથી તેવી રાવ પણ ઉઠી છે. ત્યારે જૂનાગઢ માંગરોળ પંથકમાં ખાતરનો કાળા બજાર થતો હોવાના આક્ષેપ સાથે આ વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ખાતરની ગાડીમાંથી ડાયરેક્ટ છકડો રિક્ષામાં ખાતર ભરવામાં આવી રહ્યું છે. આમ ખાતરના ટ્રકમાંથી અધવચ્ચે જ ખાતર ઉતારી કાળા બજાર થતા હોવાના આક્ષેપ સાથે ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે જ્યારે આ વાયરલ વિડીયો બાબતે ટ્રાન્સપોર્ટરને ફોન કર્યો તો પોતાની કોઈ જવાબદારી ન હોવાનું જણાવી હાથ ખંખેર્યા હતા. આમ એક તરફ માંગરોળ પંથકમાં ખાતરની અછતથી ખેડૂતો પરેશાન તો બીજી તરફ ખાતરની ગાડી આવે છે પણ તેમાં અધવચ્ચે ખાતર ઉતારી કાળા બજાર કરતા હોવાના આક્ષેપો થયા છે. ત્યારે સવાલ એ છે કે ખાતરની કાળાબજારી કરનાર આ લોકો કોણ છે? શું આ બાબતે તપાસ થશે કે પછી ભીનું સંકેલાશે તે હવે જોવું રહ્યું.